आपकी आवाज़ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુબેલવાલા। સમાચારમાં વાત કરીએ તો આગામી સમયમાં ચોમાસાની ઋતુ શરૂ થનાર હોય નગરમાં પડતો વરસાદ તેમજ ઉપરવાસમાંથી આવતું વરસાદી પાણીના નિકાલ માટે ડભોઈ નગરપાલિકા દ્વારા હીરા ભાગોળ ખાતે આવેલ ગોવિંદેશ્વર તળાવથી શરૂ કરી નાંદોદી ભાગોળથી વડોદરા ભાગોળ થઈ વેગાવાડીઓ સુધીની વરસાદની કાચની સફાઈની કામગીરી તેમજ નાંદોદી ભાગોળથી તિલકવાડા રોડ તરફ આવેલ નર્મદા કેનાલ સુધીની તેમજ નર્મદા કેનાલના કારણે પાણી નગર તરફ ભાગે ભરાઈ રહ્યું હોય નર્મદા કેનાલની બાજુમાં બનાવવામાં આવેલ ખુલ્લો વરસાદી કાચ જેવા મોટા પ્રમાણમાં ઝાડી ઝાકડા ઘોડા ઘાસ તથા બાજરીઓ તેમજ બાવળિયા ઉગી નીકળેલ હોય તેની સંપૂર્ણ સાફ કરી આ કાચ દ્વારા નગર વિસ્તારમાં આવતું વરસાદી પાણી ભૂકીના કાચ સુધીની વરસાદી કાચ સફાઈની કામગીરીની જીસીબી મશીન તથા હિચાતી મશીન તેમજ ટ્રેક્ટરો ઉપયોગ કરી ડભોઈ નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું। રિપોર્ટ રફીક મંસૂરી। આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને ડભોઈ નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી મોટા પાયે શરૂ કરવામાં આવેલી છે। ડભોઈ નગરમાં પડતો વરસાદ અને ઉપરવાસથી ગોવિંદેશ્વર તળાવમાં આવતું પાણી જે ડભોઈ નગરમાં વડોદરી ભાગોળ નાંદોદી ભાગોળ થઈને વેગાવાડિયા થઈ પસાર થાય છે, આ સંપૂર્ણ કાચની સફાઈની કામગીરી ડભોઈ નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે। સાથે સાથે તિલકવાડા રોડના સાયફન બંધ હોય, કેનાલની ક્રોસ કરીને પાણી ન જઈ શકતું હોય, કેનાલની બાજુમાં આવેલ કાચની પણ હિટાચી દ્વારા સફાઈની કામગીરી નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે। હાલમાં 2 હિટાચી મશીન, 2 જેસીબી મશીન અને 3 ટ્રેક્ટર દ્વારા આ સફાઈની કામગીરી નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે।